રાધે રાધે મિત્રો, આજે આપણે જઈએ છીએ પહાડોના જંગલમાં, જ્યાં કેદારનાથ મહાદેવ મંદિર આવેલું છે, જેને મિની કેદારનાથ પણ કહેવાય છે। અને પહેલાં જ આપણે ચેકિંગ પોસ્ટ ઉપર આવી જઈએ તો અમારી બેગને એવું ચેક કરે છે। અહીંયા ચેકિંગ પોસ્ટ પછી અમે થોડા અંદર જંગલમાં જઈએ છીએ। અને તમારે અહીંયા આવવું હોય તો જે આવેલું છે પાલનપુરમાં 30-40 કિલોમીટરના અંતરે જેસોર રીંછ અભયારણ્ય સર્ચ મારશો તો તમને મળી જશે। અને પછી એક નીચે સામે જુઓ તમને મંદિર દેખાય છે, તો ત્યાં અમે અમારો બાઇક પાર્કિંગ કરી દઈએ છીએ ને પછી આગળ ચાલતા જઈએ છીએ। અમે બાઇક પાર્કિંગ કરીને થોડાક આગળ આવ્યા એટલે ફૂલ જંગલ આવી ગયું છે, પણ હજી થોડું દેરિયું એવું આવે છે। અને સાઈડમાં પાણીનું ઝરણું પણ ચાલુ છે। અને આની પહેલાં આપણે ગયા હતા બાલારામ રિસોર્ટ, બાલારામ મંદિર અને ઉજાણી ટુરિઝમ પ્લેસ, જ્યાં વિડીયો અપલોડ કરેલો છે ચેનલમાં, ના જોયો તો જોઈ લેજો। સાઈડમાં તો જવાની મનાઈ હોય છે કે જંગલમાં નહીં જવાનું, અને જવું હોય તો આપણે જિમ્મેદારી ઉપર જવું પડે। અને અહીંયા જુઓ તો મતલબ પાણી પણ ચાલુ છે અને પગથિયાં પણ ચાલુ થઈ ગયા છે। તો હવે આપણે ફૂલ પહાડમાં ચડવાનું ચાલુ થઈ ગયું છે। હવે આ પહાડ જ છે અને હવે પહાડમાં આપણે બહુ બધું ઉપર ચડવાનું, અને હવે તો ખાલી પહાડ અને જંગલ જ દેખાશે। બસ તમે જુઓ, એકદમ જંગલ। ચાર રસ્તો તો બધું ઘણું ચડવાનું છે ને મોબાઈલમાં ચાર્જિંગ થોડું છે। અહીંયા પબ્લિક જાય એવું લાગે, શોર્ટ રસ્તો છે લાગે, શોર્ટ અહીં ઝરણું હેડતું લાગે। મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, ચાલો ઉપર જઈને આપણે હવે ઉપર જઈને બનાવીએ, કેમ કે પછી ફોટો પાડે એવું ચાર્જિંગ નહીં હોય। તો આપણે પહોંચી ગયા હતા અડધા પહાડની ઉપર, જુઓ થાકી એકદમ જંગલ। જો દીપકભાઈ મજા કરે એમાં, પહાડની ઉપર આવી જાય અડધા। लो भाई, उधर से बनाते, उधर से बना आई जाए। दोस्तों फरे हुए बहुत जंगल से मिनी केदारनाथ बहु मजा आवे रही है। બધા ભાઈબંધો ના આવે ને કવર મજા આવે, અને વરસાદ આવી ગયો તો ઓર મજા આવે। સીડીઓ એટલી આવી ને થકવાડી દીધા હે મને। વાંદરા રખડે છે એટલે નાનું બચ્ચું। ઓહો થાકી જતું ભાઈ। આ પથરામાં ખાડો છે ને પડેલો હવે, મરચાં વાટવાનો હોય એવો।
ઓહો અચ્છા એવું પહેલા નંબર બધું ફરવા જઈએ ને દોસ્તો તો બધું એમ કે રેકોર્ડ કરવા જઈશું ને તો મોબાઈલમાં ચાર્જિંગ નહીં અમારે ફોટા પણ નહીં પડે તો ઉપર ચડીને જ બનાવીએ કેમ કે પથ્થર અને જંગલ જ છે જેવું મેં બતાવ્યું ને એવું બધું આમ જુઓ તમે પૂરું થવાનું ના અમારે નહીં લેતું પેલો મંદિર ઉપર જઈને આવજે વિડીયો બનાવીએ પહાડની થોડી ઉપર પહોંચવાય ને તારે થોડી પબ્લિક જોવા મળી જો બીજું કંઈ નહીં અચ્છા બહુ અહીંયા ઝરણું ચાલુ છે પાણીનો અવાજ આવે દીપા ઝરણું જોવા જઈશું હે ને વળી પાછી આપણે થોડીક પબ્લિક હવે થોડી પબ્લિક જોવા મળી છે અહીંયા ઝરણું હે જોતા આવીએ આપણે વાહ ભાઈ સાહેબ ગજબ શું કરે ભાઈ દેખ દેખ સાડી સિરક પછી દીપક ઉતરે છે આપણે ઉતરીએ બહુ પડે એવું હે બહુ દીપક તો જોઈ જોઈને જવું પડે ને કે જ્યાં થઈએ કે વાવ જબરજસ્ત ઓપી ઓપી વાવ હા સાહેબ વરસાદમાં આવ્યા હોત ને ના પાણીમાં પગ ના મેળાય કેમ કે પગ લપસવાનું ગજબ ગજબ ચલો ઉપર આપણે મળીએ વ્યૂ એટલું મસ્ત છે ને મોબાઈલનું ચાર્જિંગ હવે 15% છે મોબાઈલ ઉપર પહોંચશું અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ જશે એવું થશે મંદિર કેટલું ખબર નહીં ચલો ઉપર જઈને હવે તો ફાઇનલ ઉપર જઈને વિડીયો બનાવવો હોય કેમ કે જંગલ પતવાનું નામ જ નહીં લેતું આપણે વિડીયો નહોતો ઓપન કરવાનો પણ પથ્થર એવડો મોટો આવી ગયો ને વિડીયો બનાવવો પડે ઓહ ચલો પાવળિયા હલવાય Arin, dari pakai. Ih, mau. मैं तो हाँ शॉर्ट कटा हुआ है फाइनली गाइस
ક્યાં જાય છે બસ આપણે પહોંચી ગયા મંદિર દોસ્તો ચાલીને એટલો થાક લાગ્યો હતો ને પછી અમે થોડી વાર બંને બેસી ગયા જુઓ અને મંદિરનો નજારો થોડોક દૂરથી જ પહેલાં જોયો અને પછી મંદિરે ગયા અને મારો મોબાઈલ તો એમ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો ફાઇનલી કેદારનાથ મહાદેવ મિની કેદારનાથ આપણાને અહીંયા ગંગા કુંડ જમના કુંડ અને મહાદેવનું મંદિર ને પ્રસાદી બધું મળી જાય છે અમે પહેલાં પોક્યા એટલે થોડી વાર આરામ કર્યો અને ચા પીવડાવી અમને અને પછી પ્રસાદીમાં જમવાનું લઈ અને અમે નીકળી ગયા હતા મહાદેવના મંદિર પછી આપણે નીકળી ગયા હતા અંબાજી માટે પણ અંબાજી મહાદેવના મંદિરથી જ્યારે નીચે ઉતરતા હતા ને તો ઝરણા પહાડ અને શોર્ટકટમાં નીકળ્યા હતા ને તો બહુ પહાડ જંગલ એવું બધું હતું પણ બંનેના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા હતા એટલે ફોટા વિડીયા પડ્યા નથી અને અમે આવી ગયા હતા અંબાજી અને અંબાજી હવે ગામમાં તો નહોતા ગયા પણ પર્વતમાંથી ચડવા આવ્યા હતા પણ પર્વત ચડાવ્યો નહોતો કેમ કે જંગલ ફરીને થાક્યા હતા તો અમે ડાયરેક્ટ ઉડન ખટોલા પકડી લીધો તો ઉડન ખટોલામાં બેસી ગયા અને પછી જુઓ ઉપરથી વ્યૂ કેવો મસ્ત દેખાય છે આપણે થોડી વાર મોબાઈલ દીપકને હાલીને આપણે મસ્ત નજારો નિહાળતા હતા જુઓ અહીંયાથી પહાડને જુઓ તમે ખાલી જો મસ્ત દેખાય છે અને બીજા લોકો પણ જે ઉડન ખટોલામાં બેસીને જતા હતા ને વિડીયો બનાવતા હતા અમારી જેમ અહીંયાથી પેલા લોકો પણ વિડીયો બનાવે દીપક તે થોડું ઉપર જાય ને એટલે પોતાને બીક લાગતી હોય ને એવું લાગે છે આરામથી બેસી જાય પછી આપણે મસ્ત અંબાજી માતાના દર્શન કરી લીધા અને ત્યાં કોઈ મોબાઈલ કાઢીને શૂટિંગ કે ફોટા નહોતું પાડતું તો આપણે પણ મંદિરનો ફોટો કે શૂટિંગ નથી કર્યું અને પછી દર્શન કરીને પાછા રીતના ઉડન ખટોલામાં બેસી ગયા આપણે તો મંદિરેથી પગે લાગીને ઉતરી ગયા છીએ હવે જઈશું કરે આપણું બાઇકનું પડ્યું હોય પર્વત ચાલો હવે સાંજના 5 વાગી ગયા હતા અને આપણે જવાનું હતું કરે તો અમે થઈ ગયા રવાના અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રાધે રાધે